ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ભોયણ નજીક બિરાજમાન રામેશ્વર મહાદેવના મંદિરે યજ્ઞ યોજી પવિત્ર શ્રાવણ મહિનામાં કરાયેલ શિવ આરાધનાનું સમાપન કરાયું છે. આખો મહિનો ભગવાન ભોળાનાથની ભક્તિનો અવસર પૂરો પાડતા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન બની જતા હોય છે. ત્યારે ડીસા નજીક પાલનપુર હાઈવે પર ભોયણના ગોકુળ નગર વિસ્તારમાં બિરાજમાન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ શિવજીની નિત્ય પૂજા અર્ચના કરી દેવાધિદેવ મહાદેવને રીઝવવા પ્રયાસો કર્યા હતા. દર વર્ષે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પૂજા કરાય છે, ત્યારે આ વર્ષે પણ શ્રાવણ માસમાં રામેશ્વર મહાદેવમાં શિવ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો ચાલેલી શિવ આરાધનાની શ્રાવણ વદ 13ને શનિવાર 31 ઓગસ્ટ 2024ના યજ્ઞ સાથે પૂર્ણાહુતિ કરાઈ હતી. આ વર્ષે શ્રાવણ માસના સમાપન પૂર્વે જ આ મંદિરે યજ્ઞ યોજી શિવ આરાધનાનું સમાપન કરાયું હતું. રામેશ્વર મંદિર ખાતે યોજાયેલા મહારુદ્ર યજ્ઞ પ્રસંગે દાદાના ભક્તો, મહિલાઓ તથા બાળકો સહિત વિશાળ સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહુતિઓ આપી હતી. આ વર્ષે પણ હોમાત્મક યજ્ઞમાં મુખ્ય યજમાને પરિવાર સાથે યજ્ઞમાં બિરાજી આહુતિઓ આપી હતી. શ્રાવણ માસ દરમિયાન રામેશ્વર મંદિરમાં પૂજા કરવા આવતા તમામ ભાવિકોએ પણ પરિવાર સાથે હાજર રહી યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. યજ્ઞ પ્રસંગે મંદિર ખાતે લાડુના પ્રસાદનું પણ આયોજન કરાતા ભાવિકોએ શિવજીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. રામેશ્વર મંદિર ખાતે યોજાયેલા મહારુદ્ર યજ્ઞમાં મંદિરના મુખ્ય પંડિત જંગભાઈ મહારાજ તેમજ તેમના સહયોગી પંડિતો મંદિરના મુખ્ય પૂજારી સોમભાઈ મહારાજે વિધિવિધાનપૂર્વક સંગીતના તાલ સાથે યજ્ઞ વિધિ સંપન્ન કરાવી શિવ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. આ વર્ષે પણ મહારુદ્ર યજ્ઞ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે જયંતીલાલ રામી, હર્ષદભાઈ પટેલ, પ્રવીણભાઈ પંચાલ બિરાજમાન થયા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ કુશીભાઈ પ્રજાપતિ, મંદિરના ટ્રસ્ટી ભાણજીભાઈ જોશી, હીરાભાઈ ઠક્કર, બ્રિજેશભાઈ રાવલ, અશોકભાઈ શાહ તથા દિનેશભાઈ માળી તથા ભાવિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન તેમજ લાડુના પ્રસાદનો લાભ લીધો હતો. યજ્ઞ દરમિયાન મંદિર સંકુલમાં શિવ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો હતો. અહેવાલ હર્ષદ પટેલ, ડીસા, બનાસકાંઠા.